સ્ટુડન્ટ્સ, જયમીન સર વક્તા ચેનલમાં તમારું સ્વાગત છે. 10th બોર્ડ, 12th સાયન્સ અને 12th કોમર્સ આમાંની કોઈ પણ બોર્ડની એક્ઝામ જો તમે રિસેન્ટલી આપી છે તો અત્યારે એવા તમામ સ્ટુડન્ટને એમનું રિઝલ્ટ ક્યારે આવશે તો કે એનો વેઇટ કરતા હશે. આજથી લગભગ 2 કે 3 દિવસ પહેલાંની વાત કરીએ તો કે ન્યૂઝપેપરની અંદર એક આર્ટિકલ આવ્યું હતું અને એની અંદર જે ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી હતી તો એના બેઝ પર આજે આ વિડીયોમાં હું તમને ઇન્ફોર્મેશન આપીશ કે લગભગ એપ્રોક્સિમેટલી ક્યારે તમારું રિઝલ્ટ આવી શકે છે. પરંતુ એ પહેલાં આ વિડીયો જોનારા તમામ એવા સ્ટુડન્ટ્સને હું ખાસ અહીંયા કહી રાખીશ કે જો તમે 10th બોર્ડની એક્ઝામ હમણાં આપી છે તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક શેર કરું છું તો ખાસ એમાં જોઈન થઈ જજો. કારણ કે આવનારા ટાઈમની જે તમારી એન્જિનિયરિંગની પ્રોસેસ જો આપણે વાત કરીએ તો કે એ કઈ રીતે કરવી તો કે એ માટે તમને આ ચેનલ બહુ યુઝફુલ થવાની છે. અને એ સિવાય જો તમે 12th સાયન્સની પણ એક્ઝામ આપી છે તો ત્યાર પછી પણ તમે જે એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવાના છો ડિગ્રી ફર્સ્ટ યરમાં તો એવા પણ તમામ વિદ્યાર્થીઓને બરાબર 10th અને 12th સાયન્સ તો કે એમાં જેમને પણ મતલબ પાસ કરવાના છે એવા તમામ વિદ્યાર્થીઓને આવનારા ટાઈમમાં એડમિશન જે એન્જિનિયરિંગમાં લેવાનું થશે તો કે વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોઈન રહેજો. તો કઈ રીતની પ્રોસેસ રહેશે, કયા બેનિફિટ થઈ શકશે, કઈ કોલેજમાં એડમિશન લેવું એવી તમામ જાણકારી તમને ત્યાં આપણા વોટ્સએપ ગ્રુપમાં તથા આપણા જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ખાસ કરીને એ યુટ્યુબ પર પણ મળતી રહેશે. હવે આર્ટિકલની જે વાત કરીએ તો કે આર્ટિકલની અંદર ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી હતી કે રિઝલ્ટ તમારું ક્યારે ડિક્લેર કરવું તો એને લઈને જે આપણી રિઝલ્ટની કમિટી છે એમને ઇલેક્શન કમિટી જોડે પરમિશન માંગી હતી અને એક મિટિંગનું આયોજન કરાયું હતું. અને એ મિટિંગની અંદર ડિસ્કશન થયું હતું કે તમારું જે પેપર ચેકિંગની પ્રોસેસ છે એ ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે. અને એમાં સ્પેશિયલી વાત કરીએ તો 12th સાયન્સની તો કે એમનું પેપર ચેકિંગની પ્રોસેસ તો કમ્પ્લીટ થઈ ગઈ છે અને 10th બોર્ડ અને 12th કોમર્સ તો કે એની પણ પેપર ચેકિંગની પ્રોસેસ કમ્પ્લીટ થવાના આરે પહોંચી ગઈ છે. તો હવે આવા ટાઈમમાં આપણે બધો સિનારીઓ જો ચેક કરીએ તો 12 સાયન્સનું કે જેની પેપર ચેકિંગની પ્રોસેસ જો કમ્પ્લીટ થઈ ગઈ હોય તો ગમે ત્યારે બસ ખાલી એક લીલી ઝંડી આપી દે બરાબર, પરમિશન આપી દે તો એક 12th સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ ગમે ત્યારે ડિક્લેર થઈ શકે છે. તો એ વિદ્યાર્થીઓ તમામને કહીશ કે તમે ખાસ જલ્દી બને એટલું મતલબ તૈયારી રાખજો, તમારું રિઝલ્ટ ગમે ત્યારે આવી શકે છે. અને 10th બોર્ડ અને 12th કોમર્સ બરાબર સામાન્ય પ્રવાહ તો કે જેમની આપણે રિઝલ્ટની વાત કરીએ તો મેં તમને અગાઉ કીધું કે ઓલમોસ્ટ તમારા પેપર ચેક થઈ ગયા છે. ઇલેક્શનની ડેટ કહીએ તો એ ઇલેક્શનની ડેટ નજીક હોવાને કારણે સંભાવનાઓ એવી છે, પ્રબળ સંભાવનાઓ જોવાઈ રહી છે કે કદાચ તમારું જે રિઝલ્ટ છે એ ઇલેક્શન કમ્પ્લીટ થઈ ગયા પછી તમારું રિઝલ્ટ આવી શકે છે. એટલે લગભગ હું એવું તમને કહું કે આવતા મહિનામાં કે જે ન્યૂઝપેપરના આર્ટિકલની અંદર આવ્યું છે એ પ્રમાણે હું તમને કહી રહ્યો છું કે આવતા મહિનામાં એટલે કે મે મહિનાના ફર્સ્ટ વીકમાં કે પછી સેકન્ડ વીકમાં પણ જઈ શકે છે કે જે આર્ટિકલની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. આઈ હોપ કે તમને એ આર્ટિકલની તમામ ઇન્ફોર્મેશન મેં તમને જો શેર કરી છે એનો ખ્યાલ આવી ગયો છે. અને છતાં પણ જો કોઈ તમને ડાઉટ હોય તો તમે શ્યોર કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને એ સિવાય કોઈ પણ જો લેટેસ્ટ અપડેટ આવશે કે રિઝલ્ટ વહેલું કે મોડું થઈ શકે છે ઇલેક્શનના લીધે કે કોઈ અન્ય કારણને લીધે તો એ તમામ અપડેટ આપણા વોટ્સએપ ગ્રુપમાં કે યુટ્યુબ ચેનલ પર જોવા મળશે જ. તો ખાસ વોટ્સએપ ગ્રુપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે ત્યાં જઈને તમે એમાં જોઈન થઈ જાઓ. ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દો. અને યુટ્યુબ ચેનલ પર જો પહેલી વાર છો ને તો બેટા ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ત્યાં ઓલ બટન ક્લિક કરી દેજો. કારણ કે હવે અહીંથી તમારી એક ન્યૂ જર્ની સ્ટાર્ટ થવા જઈ રહી છે, કોલેજ લાઈફ સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો એમાંની કોઈ પણ યુઝફુલ ઇન્ફોર્મેશન તમારાથી મિસ ના થાય. ઓકે, થેન્ક યુ સો મચ.